આજે બનાવશું સુરતી લોચો અને એની હારે ચટણી. આપણે ચણાની દાળ લીધી છે અને સાંજે આપણે પલાળી દીધી હતી, એટલે સવારે સરસ પલળી ગઈ છે આપણી દાળ. અડદની દાળ લીધી છે, એ પણ મેં સાંજે પલાળી દીધી હતી અને સરસ પલળી ગઈ છે દાળ અડદની. ચોખા લીધા છે, એ પણ સાંજે પલાળી દીધા હતા, એ સરસ પલળી ગયા છે. મીઠું લેશું. ખાટું દહીં લેવાનું છે આપણે, તો દહીં લીધું છે ખાટું. પૌવા લીધા છે, એ પલાળી દેવાના છે, એટલે સરસ પલળી જશે આપણા પૌવા. હળદર લીધી છે અને મિક્સરમાં આપણે પીસી લેશું. પહેલાં આપણે ચણાની દાળ લેવાની છે. અડદની દાળ લેશું. હવે આપણે ચોખા લેશું પલાળેલા. હવે આપણે પૌવા નાખશું પલાળેલા. હવે ખાટું દહીં લેશું. એ જોઈએ એ પ્રમાણે જ આપણે દહીં એમાં નાખવાનું છે. મીઠું લેશું સ્વાદ પ્રમાણે. હળદર લેશું. મિક્સરમાં આપણે પીસી લેશું. તમે જોઈ શકો છો કે સરસ આપણું બેટર થઈ ગયું છે, પીસાઈ ગયું છે. અને આપણે જે ખાટા ઢોકળાનું આપણે જેટલું કરકરું રાખતા હોય છે બેટર, એટલું જ આપણે કરકરું કરવાનું છે આ બેટર. હવે આપણે તપેલામાં કાઢી લેશું. હવે આપણે પાણી એમાં થોડુંક નાખશું. અને ચમચાની મદદથી આપણે સરખું મિક્સ પાણી કરી લેવાનું છે આપણા બેટરમાં. અને આ બેટર આપણે આછું રાખવાનું છે, એટલે થોડું થોડું પાણી આપણે નાખીને આછું કરવાનું છે. આપણે આ બેટરને 6 કલાક માટે હાથો લેવા માટે તડકામાં રાખી દેવાનું છે. હિંગ લેશું, જીરું પાવડર લેશું, મરી પાવડર લેશું, ઈનો લેશું, ચટણી લેશું, આદુની છીણ લેશું, મરચાંની કટકી અને તેલ લેશું. તો આપણે 6 કલાક થઈ ગઈ છે, તો આપણે મરચાં નાખી દઈશું. ને હાથો આવી ગયો છે આપણો સરસ. હવે આદું નાખશું.
હિંગ નાખશું, તેલ નાખશું, અને સરખું આપણે બધું જ આપણે મિક્સ કરી લઈશું. બેટર પાતળું કરવા માટે આપણે થોડુંક પાણી નાખશું. હવે આપણે બીજું વાસણ લઈશું અને એમાં આપણે થોડુંક બેટર એક ડીશ થાય એટલું કાઢવાનું છે. એમાં આપણે ઈનો લીધો છે, એમાંથી અડધી ચમચી આપણે નાખશું અને થોડુંક આપણે પાણી નાખશું ઈનો ઉપર, એટલે સરસ ફૂલી જશે ઈનો. એટલે હવે આપણે સરખું ચમચાથી બેટરમાં મિક્સ કરી લેશું સરખું, એટલે એકદમ આપણો બેટર છે એ ફૂલી જશે. આપણે ઢોકળિયાની ડીશ લીધી છે અને એમાં આપણે તેલ લગાવી લેવાનું છે આવી રીતે સરખું. હવે આપણે નાખશું લોચાનું બેટર. લોચાના બેટર ઉપર આપણે નાખશું જીરું પાવડર ઉપરથી, મરી પાવડર નાખશું, અને ચટણી નાખશું. આપણે ઉપરથી બધા મસાલા નાખીએ છીએ તો ટેસ્ટમાં બહુ સરસ થાય છે, એટલે આપણે ઉપરથી બધા મસાલા નાખીએ છીએ ને પછી આપણે બાફવા મૂકીએ છીએ. આપણે પહેલેથી જ પાણી ઉકાળીને રાખ્યું હતું અને હવે આપણે લોચાનું બેટર છે એ બાફવા માટે આપણે રાખી દઈશું અને 15 મિનિટ માટે આપણે બાફવા દેવાનું છે એને. હવે આપણે બનાવશું લોચાની ચટણી. તો ચટણી બનાવવા માટે આદુ, કોથમરી અને મરચાંની કટકી, મસાલામાં આપણે નાખશું જીરું પાવડર. જીરું પાવડરનો ટેસ્ટ બહુ સરસ આવે છે. લીંબુ નાખશું, હવે આપણે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે મિક્સરમાં પીસી લેશું એને. આપણે થોડુંક પાણી નાખશું. આપણે મિક્સરમાં પીસી લીધી છે અને ચટણી તૈયાર થઈ ગઈ છે આપણી. આપણો લોચો સરસ બફાઈ ગયો છે. લોચામાં આવી રીતે ઊભા કટ કરી અને તવીથાથી જ આપણે કાઢવાનો છે.
એમાં કોઈ આપણે ઢોકળાની જેમ પીસ નથી કરવાના. આવી રીતે આપણે તવીથાથી કાઢી લેવાનો છે લોચો અને આપણે ડીશમાં રાખી દેવાનો છે. લોચામાં ઉપરથી આપણે નાખશું ડુંગળી. એ મોટા કટકામાં સમારી લીધી છે મેં. ચણાના લોટની સેવ ઉપરથી નાખશું. આપણો સુરતી લોચો તૈયાર થઈ ગયો છે અને એની સાથે ચટણી. તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.